અને હવે સમાચારો વિસ્તારથી અને સૌથી પહેલા બતાવવા છે એ સમાચાર જે દરેક વ્યક્તિની આંખ ઉઘાડી જાય છે, કારણ કે ટેકનોલોજી ભલે આંગળી પર ને હથેળીમાં આવી ગઈ હોય પણ એ ઘાતક પણ છે જો એનો ઓળખ યોગ્ય રીતે ન થાય તો. અમદાવાદમાં આનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ડિજિટલ એરેસ્ટનો નિષ્ફળ પ્રયાસ થયો છે. એક વૃદ્ધા પાસેથી 33,35,000 રૂપિયા પડાવવાનો પ્રયાસ થયો. વૃદ્ધાના ફોનમાં ગઠિયાએ દસ્તાવેજ મોકલ્યા હતા અને બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવા કહ્યું. બેંકના અધિકારીને શંકા ગઈ અને સાયબર ક્રાઇમને એની જાણ કરવામાં આવી. જિગ્નેશ પટેલ લાઈવ જોડાયા છે. જિગ્નેશ, સાયબર ક્રાઇમના અનેક ગુનાઓ સામે આવે છે ને એમાં પણ આ ડિજિટલ અરેસ્ટ એક નવું વેપન આ સાયબર ગઠિયાઓ, આ સાયબર ચાચિયાઓ લઈને આવ્યા છે. વૃદ્ધા દેખાય છે વિડીયોમાં કે ખૂબ ગભરાયેલા છે, એમને ખૂબ ગભરાવવામાં આવ્યા છે, પણ એક સતર્કતાએ આજે એમને બચાવી લીધા, એમનું ખાતું સાફ થતું બચાવી લીધું. નુપુર, જો આખા કેસમાં સતર્કતા જોવામાં આવે તો જે બેંકના મેનેજર હતા અભિષેક સિંહ, તેમની સતર્કતા હતી. કારણ કે વૃદ્ધાએ પોતાની જે 33 લાખ રૂપિયાની જે એફડીઓ હતી તે એફડી વિડ્રો કરાવી અને તે તમામ નાણાં આઈસીઆઈસીઆઈ બેંકના એક અન્ય વ્યક્તિના એકાઉન્ટમાં તેમને જમા કરાવવા માટે બેંક કર્મચારીઓને પ્રેશર કરી રહ્યા હતા. જ્યારે આ હકીકત બેંક મેનેજરના ધ્યાને આવી ત્યારે બેંક મેનેજરે જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થવાના હતા તેની વિગત તપાસતા તે બેંક એકાઉન્ટ સાયબરના ગુનાઓમાં સંડોવાયેલું હોવાનું સામે આવતા તાત્કાલિક તેમણે સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઇમની ટીમે બેંકમાં જઈ અને જ્યારે મહિલા વૃદ્ધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેઓ ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા છે, તેમના જે રૂપિયા છે તે કોઈ પોલીસ અથવા તો અન્ય કોઈ એજન્સી નહીં પરંતુ સાયબર ક્રિમિનલ્સ પાસે જવાના છે, ત્યારે મહિલા તેમની વાત સમજવા તૈયાર નહોતા. કારણ કે તેમના મનમાં ડર હતો તેમના ધરપકડનો. જે પ્રમાણે 5 દિવસ સુધી એટલે કે 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી મહિલાને ડિજિટલ અરેસ્ટ બનાવવામાં આવ્યા. ડિજિટલ અરેસ્ટ બનાવી તેમનો બેંક એકાઉન્ટ અને તેમના જે આધાર કાર્ડ છે તેનો ઉપયોગ કરી અને અલગ નવું બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું અને તેના અંદર કરોડો રૂપિયાની હેરાફેરી થઈ છે. અને તે કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તમારી ધરપકડ કરશે તેવું જ્યારે સાયબર ગઠિયાઓએ મહિલાને જણાવ્યું હતું. ત્યારબાદ મહિલા સતત ગભરાયેલા હતા. તેમને તેમના પરિવારજનોને પણ આ અંગે વાત કરી નહોતી. પરંતુ જ્યારે સાયબર ક્રાઇમને આ અંગે માહિતી મળી, સાયબર ક્રાઇમે બેંકમાં જઈ મહિલાને સમજાવ્યા, ત્યારબાદ તેમના પરિવારજનોને બોલાવ્યા. ડિજિટલ અરેસ્ટ વિશે સાયબર ક્રાઇમે જ્યારે તેમને માહિતી આપી ત્યારબાદ મહિલાએ એ વાતનો સ્વીકાર કર્યો કે તેઓ કોઈ ગુનામાં સંડોવાયેલા નથી અથવા તો તેઓ જે પગલું ઉઠાવી અને 33 લાખ જેવી મોટી મૂડી જે ટ્રાન્સફર કરવા જઈ રહ્યા હતા તે ક્રિમિનલ્સ પાસે જવાની હતી. અને તે માહિતી તેમને મળતા તેમણે સાયબર ક્રાઇમ અને બેંક મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ આ એક શીખ લેવા જેવી બાબત ન માત્ર મણિનગરની એક વૃદ્ધા પરંતુ તમામ લોકો પાસે માટે છે કે જેઓ સોશિયલ મીડિયા પર સાયબર ક્રાઇમ અને જે ક્રિમિનલ્સ છે તેમનાથી ડરી જતા હોય અને તેમનું કહેવું માનતા હોય તે તમામે આ જે કેસો છે તેનાથી બોધપાઠ લેવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિને આવી રીતે જ્યારે પૈસા માગે તો તેને ન આપી અને તાત્કાલિક સાયબર ક્રાઇમને જાણ પણ કરવી જોઈએ. જીનુપુર. બેંક ઓફ બરોડાના બેંક મેનેજર શ્રી અભિષેક સિંહ અને બેંકના અન્ય કર્મચારી રાજ પરમારરાવ એમની ફરજ ઉપર હાજર હતા. ત્યાં એમણે એક વૃદ્ધા જે છે એ ખૂબ જ ડરેલી હાલતમાં એમને ત્યાં આવેલા હતા અને 33 લાખ અને 50,000 જેટલી માતબર રકમ જે છે એ કોઈ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવા માટે એ જણાવતા હતા. એમને બેંક કર્મચારીઓ એમની જે પરિસ્થિતિ જોઈ, એમના ચહેરા ઉપર જે ડરનો ભાવ જોઈ એમને કંઈક ને કંઈક ખોટું થતું હોય એવું એમને લાગ્યું. તરત જ એમણે આ વૃદ્ધાનું યોગ્ય કાઉન્સેલિંગ જે છે એ કરવામાં આવેલું હતું. એમને આવી ડિજિટલ એરેસ્ટ જે છે એ કોઈ પોલીસ દ્વારા કરવામાં આવતું નથી. આવું ડિજિટલ એરેસ્ટ નું કોઈ છે નહીં એવું એમને સમજાવવામાં આવેલું હતું. આભાર બધાનો, બેંકો વાળાનો અને પોલીસ વાળાનો કે મારે 33 લાખ અને 35,000 બચી ગયા. આજે આ વૃદ્ધા તો બચી ગયા છે પણ આવી સતર્કતા આગળ જતા પણ દરેકે દાખવવાની જરૂર છે. દેશમાં સરકાર દ્વારા એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કોલર ટ્યુન અથવા તો કહો ડાયલર ટોન રાખવામાં આવી હતી. જ્યારે કોઈ વ્યક્તિ બીજા કોઈ વ્યક્તિને ફોન કરે તો એમાં આ સાયબર એરેસ્ટ, ડિજિટલ એરેસ્ટ, સાયબર ફ્રોડથી લોકોને સચેત કરવામાં આવતા હતા. પણ
સાયબર ચાંચિયાઓ એટલા શાતિર હોય છે કે એ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવે છે કે લોકો ગભરાઈ જાય છે કે એવા કેસ અથવા તો એવી ધમકીઓ એમને આપે છે કે લોકો ડરી જાય છે અને એના ભૂતકાળમાં ખૂબ વરવા પરિણામ આપણે જોયા છે. ચરોતરમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક શિક્ષકે એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. આવો જ એક કેસ જૂનાગઢથી પણ સામે આવ્યો હતો અને એમાં એક ખારવાના દીકરાએ એક ખલાસીએ આત્મહત્યા કરી લીધી હતી. આવા ઘણા કેસીસ બની ચૂક્યા છે અને આવા ઘણા કેસીસથી બચવા માટે પણ પ્રયત્નો થયા છે. ઘણા લોકોએ આવા સાયબર ચાંચિયાઓને માત પણ આપી છે સતર્કતા દાખવીને. સતર્કતા દાખવવા માત્ર એટલું જ કરવાનું છે. એક બહુ જ સિમ્પલ આમનો ફંડા હોય છે. નરેશ ગોયલ સ્પાઇસ જેટનો જે મુદ્દો ઉઠ્યો હતો, જેટ એરવેઝનો, માફ કરશો, જેટ એરવેઝના નરેશ ગોયલના કૌભાંડનો જે મુદ્દો સામે આવ્યો હતો, એમાં 500 કરોડ ટ્રાન્સફર થયા છે, 600 કરોડ ટ્રાન્સફર થયા છે, તમારા ખાતાનો ઉપયોગ થયો છે અથવા તો તમારા ખાતાનો ઉપયોગ એન્ટી નેશનલ એક્ટિવિટીમાં થયો છે, તમારા નંબર પરથી તમારા એડ્રેસ પરથી કોઈ પરબીડિયું આવ્યું છે ને એમાં ડ્રગ્સ પકડાયું છે. જો આવી રીતે કોઈ વાત કરે અને કહે કે તમે ડિજિટલ એરેસ્ટમાં છો તો તરત જ સાયબર ક્રાઇમને જાણ કરો, કારણ કે પોલીસ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથી.